અંધશ્રદ્ધાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। બાપુનગરમાં માનતા પૂરી કરવા માટે પશુની બલિ ચડાવાય છે। માનતા પૂરી કરવા માટે બકરાની બલિ ચડાવાય। ધાર્મિક ક્રિયાના નામે બકરાની બલિ ચડાવતા ફરિયાદ થઈ છે। બલિ ચડાવનાર નરેશ પટણી વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્શના એનિમલ વેલફેર સંસ્થાના હોદ્દેદારોએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદના બાપુનગરમાં અંધશ્રદ્ધાનો આ જે કિસ્સો છે તે હાલમાં ચર્ચામાં છે। એનિમલ વેલફેર સંસ્થાના એક ટ્રસ્ટી છે, એમને કોલ કરીને કહેલું કે ભાઈ અમારી સોસાયટીમાં એક સફેદ કલરનો બકરો છે અને એની બલિ ચડાવવાની છે। એ આધારે એ સંસ્થાના અધિકારી તે સોસાયટીમાં આવેલા અને 112ને કોલ કરી અને પોલીસને પણ બોલાવેલી અને એ વખતે તપાસ દરમિયાન બકરાની બલિ ચડાવી દીધેલી હતી અને તપાસ કરતાં જાણવા મળેલું કે આ કામના જે આરોપી છે એમણે બકરાને બલિ ચડાવવા બાબતે કોઈ સક્ષમ અધિકારી પાસેથી કોઈ પ્રમાણપત્ર કે એવું કોઈ મેળવેલું નહોતું અને એની બલિ ચડાવી હતી અંધશ્રદ્ધાના નામે। વગર ચોમાસે અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સીટીએમ ક્રોસ રોડ પાસે પડ્યો છે વિશાળ ભૂવો। ભૂવો પડતા જ રોડ પર સર્જાયા છે ટ્રાફિક જામના દ્રશ્યો। નેશનલ હાઈવે 8 પર સીટીએમ 4 રસ્તા નજીકની ઘટના। વરસાદી પાણીની લાઈન નાખવાનું ચાલી રહ્યું છે કામ। ભૂવો પડતા વચ્ચે રહેલી આડાશો પણ લટકતી નજરે પડી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સીટીએમ ક્રોસ રોડ પાસે આ વિશાળ ભૂવો પડ્યો છે। સદનસીબે કોઈ ત્યાંથી પસાર નહોતું થઈ રહ્યું એટલે આ દુર્ઘટના ટળી ગઈ છે મોટી થતા। વરસાદી પાણીની લાઇનમાં વગર ચોમાસે જાહેર રોડ પર ભૂવો પડતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોણ ભ્રષ્ટાચાર આટલું કરી રહ્યું છે। સીટીએમ ક્રોસ રોડ પાસેનો આ વિશાળ ભૂવો આસપાસના લોકો માટે કુતૂહલ સર્જાવતા દ્રશ્યો બની ગયા છે। આ ભૂવો એની નીચે 50 ફૂટ માઇક્રો ટનલની ડ્રેનેજની લાઈન પસાર કરવામાં આવી છે। આ ભૂવો તેની ઉપર જ છે। આ ભૂવો પડવાનો તો એ ટર્નરવાળાને ખબર હતી એટલે એમણે લોખંડની પ્લેટો મૂકી રાખેલી હતી। 3 દિવસથી અમને ખ્યાલ હતો છતાં તંત્રની બેદરકારી, કોર્પોરેશનની બેદરકારી બંનેની મિલીભગત જ છે। મેં અત્યારે કોર્પોરેશનમાં કંબોડી સાહેબને કીધું હતું કે માઇક્રો ટર્નરવાળાનું કામ, માઇક્રો ટર્નરવાળા ભૂવો પડે 3 કલાક ત્યાં કોઈ અધિકારી સ્થળ પર હાજર નથી। આ હાઈવે મેન હાઈવેને જોડતો રોડ છે। હવે અત્યારે પબ્લિક ટ્રાફિકને અવર જવાને કેટલી મુશ્કેલી પડશે એ તો તંત્રને કંઈ ભાન જ નથી। દાહોદમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। એલસીબી પોલીસે 25 લાખથી વધુનો ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ। મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાંથી ગુજરાતમાં લવાતો હતો દારૂનો જથ્થો। આઈસર ગાડીમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂ અને બિયરની 341 પેટી સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ચાલક લક્ષ્મણ રમાણી અને ઠાકુરસિંહ ડાવર નામના ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટથી સમાચાર। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેડ। એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી એસ્ટ્રોન ચોક ખાતે આવેલી મોબાઈલ માર્કેટમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેરના જે ઉમિયા મોબાઈલ છે ત્યાં ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ સહિતના જે અલગ અલગ જે મોબાઈલની દુકાનો છે ત્યાં તપાસ અત્યારે જે છે જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે એસ્ટ્રોન મોબાઈલ, ઓપ્પો સ્ટોર સહિતના અલગ અલગ જે 4 જેટલી મોબાઈલ દુકાનો છે ત્યાં અત્યારે જીએસટી વિભાગ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જીએસટી વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે। રાજકોટ શહેરની આ જે એસ્ટ્રોન ચોક ખાતે આવેલી જે સૌથી મોટી રાજકોટ શહેરની મોબાઈલ માર્કેટ માનવામાં આવે છે, અહીંયા અનેક નામાંકિત મોબાઈલ દુકાનો આવેલી છે અને આજે ખાસ કરીને રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, અનેક લોકો જે છે તે મોબાઈલ લેવા પણ આવતા હોય છે। ત્યારે અત્યારે જે રીતના મોબાઈલ જે જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। બોટાદ તાલુકાના તુરખા ગામે સગીરાના અપહરણ બાદ વૃદ્ધાની હત્યાનો મામલો વધુ ગરમાયો છે। પરિવારજનોએ સતત ચોથા દિવસે પણ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે। પરિવારના સભ્યો અને દલિત સમાજના આગેવાનોએ એસપી કચેરી બહાર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા। સાથે જ ગાંધીનગર સુધી મૃતદેહ સાથે જઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પોલીસ દ્વારા ઝડપાયેલા 3 આરોપીઓના પકડાવાથી પરિવારને સંતોષ નથી। તમામ 15 આરોપીઓને પકડી પાડવા પરિવારની માંગ છે। પોલીસે 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડવા અંગે આશ્વાસન આપ્યું છે। પરિવારે પાળિયાદ પોલીસ પર બેદરકારીના પણ આક્ષેપ લગાવ્યા છે।
એનો સંતોષ છે જ નહીં, અમને નથી. બધાને લાવો, 3ને લાવીને શું થશે? આ તો અમે જ્યારે અમારા દાદા ને પપ્પાના બધાય અમારી હારે રહીને ગાંધીનગર ગયા ત્યાં પછી આ બધી કાર્યવાહી થઈ. પણ 4 દિવસ સુધી કોઈ પોલીસવાળા નહોતા આવ્યા ભાવનગરમાં, કે નહોતા કોઈ પૂછવા આવ્યા કે શું થયું શું નહીં. હા, એ તો થશે જ તે. 24 કલાકમાં નહીં થાય તો અમે કરશું. લાશ લઈને અમે ગાંધીનગર વયા જઈશું, ભલે ના અમારે બેવું પડે લાશ લઈને. સુરતમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના નામે છેતરપિંડી કરનાર આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મયંક મિશ્રાની દિલ્હીથી ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદી સહિત 49 લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે. આરોપીએ ડ્રો વિના આવાસ ફાળવી આપવાના નામે લાખો પડાવ્યા હતા. અંદાજે ₹60.21 લાખની છેતરપિંડી અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. અગાઉ એક આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી. ગુનાનો મુખ્ય આરોપી મયંક સંજય મિશ્રા ફરાર હતો, જેને આખરે ઝડપી પડાયો છે. હાલ ઇકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન-5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી 12 બોરના હથિયાર અને 5 જીવતા કારતૂસ સાથે એક આરોપી ઝડપાયો છે. નરોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શખ્સ 12 બોર હથિયાર સાથે ઊભો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેની પાસે રહેલ હથિયારનું લાયસન્સ બનાવટી હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે, જેથી પૂછપરછમાં વધુ સામે આવી શકે છે. હથિયારના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની જાણકારી મળી છે. આ જે ફેક લાયસન્સ અને આ જે બારબોર ગન છે એ યુપીમાં જે બીજો આરોપી છે મુરલી ધાનુ, જે મૂળ ફરુખાબાદ યુપીના રહેવાસી છે, એને પાસેથી વર્ષ 2003માં 45,000 રૂપિયામાં લીધું હતું અને એના આધારે આ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જેવી રીતે કે સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતું હતું. પાટણમાં રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત. સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે અકસ્માત થયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ડિંડરોલ ગામે મામવાડા જવાના માર્ગ પર રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત. જીપ ડાલા સાથે અકસ્માતમાં નાની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી લેવાઈ છે. રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી છે. રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું હતું, જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું હતું. અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સરખેજથી ગાંધીનગર તરફ જતી ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડરથી ઉતરી ગઈ કાર સામેની તરફ જતી રહી હતી. કાર ગાંધીનગરથી સરખેજ તરફ જતી એસટી બસને તડાકાભેર ટકરાઈ હતી, જેમાં કારમાં સવાર યુવક અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કાર ચાલક ધવલ વાઘેલાના નામના યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વૈષ્ણોદેવી સર્કલ પાસેનો આ અકસ્માત, જેમાં કઈ રીતે ગમખ્વાર અકસ્માત થયો છે. 9 નંબરની ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને એસટી સાથે જઈને અથડાઈ છે. જે કાર ચાલક હતો તેનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું, પરંતુ તેને હોસ્પિટલ સુધી લઈ જવાના પ્રયાસ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધા હતા. અકસ્માતમાં યુવતી પણ એક સારવાર હેઠળ છે, જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફના દ્રશ્યો પણ હવે અમારે બતાવી રહ્યા છે. કારનો જે કચ્ચરઘાણ વળી ગયો ત્યારબાદ ઘટના સ્થળ ઉપરના દ્રશ્યો આપ જુઓ. સીસીટીવીમાં તો સમગ્ર અકસ્માત જોવા મળ્યો છે કે કઈ રીતે આખી આ ઘટના ઘટી છે. યુવતી ઘાયલ થઈ હતી, જેઓ હજી સારવાર હેઠળ છે. બસની ટક્કર બાદના જે દ્રશ્યો હતા આસપાસમાં, જાણે કોઈ મોટો અને ગમખ્વાર ટ્રક અથડાયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઓઇલ અને પેટ્રોલની નદીઓ વહી ગઈ હતી. ત્યારબાદ પણ કેટલાક લોકો તેમાં લપસી ન જાય તે માટે પણ સ્થાનિકો દ્વારા હાલમાં રેતી નાખી, માટી નાખી અને કામ શરૂ કરાયું હતું. પોતાના સ્ટીયરિંગ પરનો અગમ્ય કારણોસર કાબુ ગુમાવતા તે
અમદાવાદથી ગાંધીનગર આવતો હતો તે ડિવાઈડર કૂદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાયેલ અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે. આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બોર્ડ સ્પર્ધા